પુરાણો અને મહાભારત અનુસાર ભગવાન કૃષ્ણની દ્વારકા એક અદ્ભુત નગરી હતી, જે સમુદ્ર કિનારે વસેલી હતી. કૃષ્ણના અવતારનો અંત થયા બાદ થોડા જ સમયમાં આ સમગ્ર નગરી દરિયામાં સમાઈ ગઈ હતી એવું કહેવાય છે. લોકો આ ઘટનાને ઈશ્વરીય સંકેત તરીકે પણ જુએ છે કે યદુવંશનો અંત અને દ્વાપર યુગનો અંત આવી ગયો હતો, એટલે દ્વારકાનું અસ્તિત્વ પણ સમાપ્ત થવું નક્કી હતું. ધાર્મિક ગ્રંથોમાં કહેવાય છે કે કૃષ્ણ પૃથ્વી પરથી વિદાય લેતા જ સમુદ્રનું પાણી ધીમે ધીમે દ્વારકામાં પ્રવેશ કરવા લાગ્યું અને થોડા જ સમયમાં આખી નગરી દરિયામાં ગરકાવ થઈ ગઈ. આ વાત સાંભળીને એવું લાગે કે જાણે કોઈ દૈવી શક્તિએ દ્વારકાને ગાયબ કરી દીધી હોય. પરંતુ આજના સમયમાં લોકો પૂછે છે, શું આ બધું માત્ર કથા છે કે પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે? વિજ્ઞાન મુજબ દરિયાકાંઠાના વિસ્તારો સમય જતાં ડૂબતા રહે તે સામાન્ય બાબત છે,